જોઈએ તો ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। ગુજરાત રાજ્યના ખેડૂતોના દેવા માફ કરવા પત્ર લખવામાં આવ્યો છે। બદલાતા મોસમને લઈને ખેડૂતને વારંવાર નુકસાન થાય છે તેમ કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું છે। ત્યારે આ વારંવારના નુકસાનથી ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે। સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે દેવું માફ કરવા વિચારવું જોઈએ। બિનજરૂરી પ્રોજેક્ટના કામ અને સરકારી ખર્ચા બંધ કરો। ખેડૂતને બેઠો કરવો ખૂબ જ જરૂરી છે। ખેતી ઓછી થશે તો મોટી સમસ્યા ઊભી થશે। કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે, ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને મદદ મળી રહે તે માટે સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખેડૂતોનું દેવું માફ કરવાની વિનંતી કરી છે। ધારાસભ્ય આપણી સાથે છે। સાહેબ, પત્ર લખવો પડ્યો દેવું માફ કરવાનું, કઈ રીતે વિચાર? હું છેલ્લા 4-5 વર્ષથી જોઈ રહ્યો છું, અવારનવાર માવઠાઓ થાય, અતિવૃષ્ટિ થાય, ચક્રવાત આવે, વાવાઝોડું આવે તો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ધીમે ધીમે ખેડૂત દેવામાં ડૂબી રહ્યો છે। સરકાર સહાય 100% કરે છે, પરંતુ એ સહાયથી એનું નુકસાન ભરપાઈ નથી થતું। એમાં આ વખતે જે છેલ્લે અત્યારે જે કમોસમી વરસાદ થયો, ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયું। હાથમાં મોઢામાં આવેલો કોળિયો જતો રહ્યો છે। એટલા માટે ખેડૂતોની જે લાગણી છે, જે માગણી છે કે ખેડૂતને બેઠો કરવા માટે, એને ઊભો કરવા માટે મને એવું લાગે છે કે સરકારે દેવું માફ કરી દેવું જોઈએ। સરકાર 100% સહાય કરવાનો પ્રયાસો કરે છે, પ્રયત્ન કરશે, કરે પણ છે, પરંતુ તેનાથી ખેડૂતોની નુકસાની ભરપાઈ નથી થતી અને એનું દેવું વધતું જાય છે। એટલે એકવાર સરકારે આ દિશામાં વિચાર કરવો જોઈએ એવું મારું માનવું છે। સરકાર દેવું માફ કરશે તો બોજ આવશે, તો આ બોજને કઈ રીતે પહોંચી? બોજ તો સરકારનો આવે છે। કોઈ પણ મુશ્કેલીઓ આવે, મુશ્કેલીઓમાં લોકોને, નાગરિકોને મદદ કરવી હોય, માનો કે કોરોના કાળ આવ્યો તો સરકાર માટે બોજ આવ્યો જ છે, પણ નાગરિકને મદદરૂપ થવું, એને ઊભું રાખવા, એ તો સરકારની ફરજ બને છે। એ બોજ જે આવે એ પણ સહન કરવો પડશે અને ખેડૂતને નુકસાનીમાંથી બહાર પણ કાઢવો પડશે, એ ચોક્કસ વાત છે। આર્થિક જે વ્યય થઈ છે એને કઈ રીતે? ના, હું તો એવું માનું છું કે સરકારે એને અનેક રસ્તાઓ હોય છે કે બિનજરૂરી પ્રોજેક્ટ એટલે કે જે હાલ પૂરતા જરૂરી ના હોય, આજે જ કરવા પડે એવા પ્રોજેક્ટો ના હોય, એવા પ્રોજેક્ટો પણ બંધ રાખવા જોઈએ કે જેને આજે જરૂર નથી, પછી ભવિષ્યમાં થઈ તો થાય। એટલે એવા ઘણા બધા કરકસરના પગલાઓ છે જે ભરીને પણ ખેડૂતને સહાય કરવી જોઈએ। ચોક્કસથી હતા વરાછા વિધાનસભાના ધારાસભ્ય, તેમને સ્પષ્ટપણે કહ્યું બિનજરૂરી જે પ્રોજેક્ટ છે, જે હાલમાં તેમની જરૂરિયાત નથી, તે બંધ કરીને પણ જગતનો તાત હાલ જે રડી રહ્યો છે તેનું દેવું છે માફ થવું જોઈએ, જેનો આર્થિક બોજો સરકાર પર આપશે। પરંતુ ખેડૂતોની પરિસ્થિતિને જોઈને સરકારે આ નિર્ણય લેવો જોઈએ તેવી વિનંતી છે તે કુમાર કાનાણી વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરી છે। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા પ્રા ન્યૂઝ કેપિટલ, સુરત।